હાલો કેમ છે યુટ્યુબ ફેમિલી? આજે અમે આવ્યા છે ગાંધીગીરમાં ફરવા. હાલો તમને પણ દેખાડીએ ગાંધીગીરનો નજારો. ફાઇનલી દોસ્તો અમે મંદિરે પહોંચી ગયા છીએ. અમે તો દર્શન કરીએ પણ તમને કરાવીએ. ચાલો. દોસ્તો આ માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. ખોડિયારમાંનું ભરતભાઈ દર્શન કરે છે. અત્યારે બધા પોગી ગયા છે અહીંયા. આ મંદિરના બાપુ છે અહીંયા પહેલાના હરની ખોડિયાર તરીકે ઓળખાય છે. ખોડિયાર માતાજીનું મંદિર છે અહીંયા. અત્યારે બધા આવી ગયા છે ચા પીવા. જોઈ રહ્યા છો બધા ગાંધીગીરનો ચા પી રહ્યા છે. હવે હું પણ થોડોક પી લઉં. આમાં ડીકે ભાઈ ને ભરતભાઈ ને રાજભાઈ જો ફોટા પાડે છે, કેમ કે મારે એને ફોટાનો બહુ શોખ છે એટલે. ને આ બધા અહીંયા આરામ કરવા માંડ્યા ગયા. જોવો તો આ ભરતભાઈ ને રસ્તો કેવો તો ગારો. હું ભાઈ તમારું શું કહેવાનું છે? રસ્તો કેવો તો ગારો ગારો પછી થાકી. એવું છે? એટલો બધો ગારો ના કઈ. આવો નજારો જોવો હોય ને તો ગાંધીગીરમાં જ ધક્કો ખાવો પડે યાર. બાપો બાપો લગાડે છે એની દવા. હવે કેણ પાલશો જઈ ભાઈ? હવે અહીંથી નિશાદ આવવાનું છે આપણે. હાલો. ભરતભાઈ ને રાજભાઈ ને આવે છે ને? હા હા આવે છે થોડા થોડા. ઉપર ના ચડી જા ને? કાંઈ નક્કી નહીં એનું. આ છે અમારી ગાડીઓ, અમે લઈને આવ્યા છે ગાડીઓ. અને આ ભાઈ અમારે ભરતભાઈ માવો છોડે છે. અને અમારા અજયભાઈ દાંત કાઢે છે. ભરતભાઈ કેવું લાગ્યું તમને સરની ખોડિયાર? કાંઈ ઘટે તમને ભાઈ ને આ નેણે હું છું તમને ભાઈ તો એક વાર તો કહીજો. આ બધા જોવે છે એનું શું કરવાનું મારે? જજો ભાઈ, પડતાની ટાંગા નથી પૂછતા. હવે બધા જાય છે હિસકા ખાવા. નેચરલ હિસકા ગાંધીગીરના. આ નદી વટવી પડે નાની એવી, એક હિસકા હતું. રાજભાઈ આવે છે ને? અમારા ભરતભાઈ ડીકે ભાઈ તો પોગી ગયા. આ વળ વાંગડો કહેવાય અમારી ભાષામાં. ગમે ના ચડે ને ગમે ના ઠેકડા મારે. તમારે કોઈને જરૂર હોય ઝાડવે પર ચડાવે તો લઈ જાયજો. આ મને કહેતો તો વળવાંગડો. રેડી ભાઈ? હવે આ ભાઈ જોવો ખુદ જોવો 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 જોવો. એ લાગ્યું ને? જો મિત્રો કહેતો એ ખોટું છે ને વાંદરો? જોઈએ તમારી ઓલામાં. આ અમારી ટીમનો વાંદરો છે. ડીકે બારી આવો. ભરતભાઈ ને રાજભાઈ હવે ગાડી લેવા જાય છે. જો આવી ગયા ગાડી લઈને. રાજભાઈ ને ભરતભાઈ હોય. હા તમારા રોલા પડે બજારમાં. હવે મિત્રો અમે જઈએ છીએ ઘર તરફ, કેમ કે રખડી રખડીને કંટાળી ગયા છે. આ જો નજારો અને રસ્તાઓ. અમારા અજયભાઈ કહે છે હવે જાય છે કંટ્રોલ આવીને, એટલે અમે જાય છે ગાંધી તરફ, ગાંધીગીર તરફ. અહીંયા લાકડું કોણ કાપી ગયું છે? વાવાઝોડામાં કપાઈ ગયો. જજો અજયભાઈ. તમે લાવ્યા ભાઈ? તમારું શું કહેવાનું છે બધાનું? મને જ નથી લાગતું. આવાજ બાવન નથી ને? જોઈ જુઓ. હું ઝાડ એટલે મોરલો મોરલો બધું ધ્યાન રાખવું પડે. મોરલાનું ખાવાનું દીપડાનું ક્યાંથી આવી જાય નક્કી થોડું છે. તે તો હાથનું જ થાય. લે રાજભાઈ તો માવો બનાવતા લાગે. આ માવા મુક્તા કરવા છે બધાને. માવા મૂકે આ નહીં, વ્યસનના રોગી થઈ ગયા. તમે મોટા ભાઈ. વાહ, આ તું કઈ છે મારું તારે?
આમાં હવે કાંઈ જનસી નહીં મારો ભાઈ. મોરલો જો આમ મોરલો ઉડી ગયો ને હાથ નેવડા ઠેકી ગયો. લે આ મોરલા એ કઈ પાકે ડાળો. હવે તો કહીજો ભાઈ તમને આંખે હું છું નેણે હું છું એ તો કહીજો હવે. હે કેવું લાગ્યું તમને? એકદમ સુપર, બહુ મજા આવે. આવો નજારો જોવો હોય ને તો મારો ભાઈ ગાંડી ગીરમાં જ આવવું પડે. સિટીઓમાં શું ફરવાનું છે, ગાંધીગીરમાં આવો તો ખબર પડે. કેટલા વે હો થાય દીકે. આયલા આ ઝાડવું કઈ છે કોમેન્ટમાં જણાવજો ને જરાક. આવણી અને વન તુલસી કહેવામાં આવે. સારું તે કીધું તો અમને ખબર ય નહોતી. લે આલે વાસેટી ક્યાં છે? વાસડીનો નહીં, વાસેટીનો. હાલો હવે અમે જાય છે બીજા ડુંગરે, એટલે તમે બ્લોગ ની સાથે બન્યા રહેજો. હાથીના પગ છે કે માલના? ભાઈ જોગીન્દર અહીં ગાડી પાસે ભૂગી જશે ને ઓલા હાલે છે. ગાંધીગીરમાં કઈ ગયું નહીં. પાછા આવ્યા મસરા ખાતા ખાવ બપોરે. આવી કાં ગયા? તો જો ભાઈ દોરીને નથી જવાનું થતું. લાલે પ્રેમનો પાવ વગાડી દીધો. હાલો મારો સ્લેપ. જય ઠાકરભાઈ ગયો ભાઈ અમારા ભાઈની નંબર પ્લેટ. જો ભાઈ તમે કહેતા હતા ને કેવો રોડ છે ગાંધીગીરનો, ગઈ લ્યો એટલે ગાડી આખી પગી જાય. અમારા ભાઈ ભરતભાઈ જો મિત્રો કેવો રસ્તો છે ગાંધીગીરનો. હજી અમારે અજયભાઈ કેવી સેફટી રાખીને ગાડી હાકે. હા લપડે તો ખરા જ ને. પાકા ગમે એમ દોસ્તો થઈ ગયા. જો મેં કહ્યું તમને નંબર પ્લેટ દેખાડું. જો ઓલા ભાઈ જાય છે કંટોલા વીણમાં, ભરતભાઈ કડે હાથ રાખીને ઊભી ગયા છે અને હું અહીંયા બેઠો છું સહિંચાની જેમ. એટલે હા તો ઘણા આગળ વયા ગયા. હાલો હાલો મને મેકીને વળ્યા હતા. તો મિત્રો ગાંધીગીરનો નજારો. ઓલી નારિયેળું દેખાય ને ત્યાં છે શિખર કુબા ગામ. લે અમારા રાજભાઈ તો ફોટા પાડે. વાહ કેમ હતી ભાઈ ગાંધીગીર કેવી લાગી? કાંઈ ઘકાય એવો. આવો નજારો જોવા તો માણસો ત્યાંથી આવે તને ખબર છે? તો પછી લે ભરતભાઈ ક્યાં રોકાઈ ગયા છે? નાની એવી નદી, એમાં ચોમાસામાં વરસાદ થાય એટલે એના લાકડા અહીંયા આવે. જો કેવડું મોટું લાકડું આવી ગયું તણાઈને. ઓહો અમારે ભરતભાઈ તો આખો ડુંગરો ઠેકી ગયા કે હું? લે ભરતભાઈ ધોઈડા આવત નતો ને આવે ભરતભાઈ? થાકી ગયા. હાલો હવે અમે જવા લાગ્યા છે ઘર તરફ. ગાંધીગીર માંથી ઘર તરફ ગાડીઓ ધોવાની છે. હજી ગાડીઓ ધોવી છે. હવે આપણે અજયભાઈ કહે છે ગાડીઓ ધોવી છે. નદીમાં ઉતારવાની છે. ભાઈ આવે છે આ છે રાવલ ડેમ અને અમે અહીંયા ગાડીઓ ધોવા આવ્યા છીએ. અમારા રાજભાઈ દો કેમ ભાઈ પગ ખરાબ થઈ ગયા હતા? અમારા ભાઈ ગાડી ધોવે ના ભાઈ ભરતભાઈ હજી ગાડી સેટ કરે છે ક્યાં રાખવી.
અમારા અજયભાઈ જુઓ અડધી પોણી ધોઈ હોતર નાખી. આ નદીનું નામ છે રાવેલ. નાની આગળ એક ડેમ છે, શિખલ ડેમ. શિખલ રાવેલ ડેમ છે. અને આ નદી જાય છે ધોકડવા. આપણે હવે આ ગાડી ધોવાઈ ગઈ છે. હવે અમે જાવું ઘર તરફ. કેવી લાગી ગાડી ભાઈ તમને? ભાઈ જોઈ શકો છો ભાઈ તમે હવે એ કહી ગયો. હવે નેણે હું છું તમને. ધોકડવા. હા, ધોકડવાનો બાયપાસ. હા, આ અમારું ગામ. હવે મિત્રો ફાઇનલી અમે ઘરે પૂગી ગયા છીએ. અને આ છે અમારી નદી. આ આપણે ભરતભાઈનું ઘર. આ આપણે અજયભાઈનું ઘર. બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ છે અમારો રખડો. એટલે બહુ મેલો થઈ ગયો તો હે. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરજો.